ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ બોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. દોસ્તો, તમને લોકોને ખ્યાલ છે કે આપણી જુનિયર ક્લાર્કની એક્ઝામની ડેટ રિલીઝ થઈ ગયેલી છે. કઈ તારીખ છે? તો કે 9મી એપ્રિલ. તો આ પરીક્ષા માટે જે ઇમ્પોર્ટન્ટ આપણે કરંટ અફેર્સ છે એ ભણીએ છીએ. હવે જો તમને લોકોને ખ્યાલ છે ભાઈ, કરંટ અફેર્સ પૂછાય, કોઈ મુદ્દાઓ પૂછાતા હોય, ભારત સંબંધિત કોઈ એકાદ ભારત સંબંધિત થોડાક મુદ્દાઓ પૂછાય, ગુજરાત સંબંધિત થોડાક મુદ્દાઓ પૂછાય, બીજું એકાદ કે બે દિવસ પૂછી લે તમને, અને યોજનાઓ પણ પૂછી લે. તો યોજનાના ભાગરૂપે આપણે દરરોજ એક વિડીયો લેક્ચર અપલોડ કરીએ છીએ, બરાબર. બાકી રહી વાત દિવસોની, તો આપણે આજના લેક્ચરમાં ખાસ ફેબ્રુઆરી માસના દિવસો ભણવા છે કે ક્યારે કયો દિવસ ઉજવાતો હોય છે, ક્યારે એની શરૂઆત થઈ છે વગેરે ડિટેલ, તો એ પણ ભણી લઈએ. તો જો કરંટની મેટર આપણે ડેલી ભણીએ છીએ, સાથે યોજનાઓ ડેલી ભણીએ છીએ, દિવસો આપણે ભણી લઈએ, તો આનાથી વિશેષ શું હોઈ શકે? આટલા મુદ્દામાંથી તમારા કરંટના માર્ક કન્ફર્મ થઈ જશે. એટલે હવે તમારે બાકીની ચિંતા કરવાની રહેશે. એ પણ ચિંતા નથી કરવાની, કેમ કે આપણે જેટલા મુદ્દાઓ કરંટના ભણ્યા એની સાથે સંબંધિત સ્ટેટિક પણ થોડું ઘણું ભણી લીધેલું છે. હવે ફાઇનલી એ તમારા ઉપર છે કે કેટલું આપણે એને એક્સેપ્ટ કરીએ છીએ, કેટલા બધા લેક્ચર આપણે રેગ્યુલર અટેન્ડ કરીએ છીએ. હવે તમે જુઓ, 9 એપ્રિલ આપણી પરીક્ષા છે, આજે છે 2 માર્ચ. તો હજી પણ આપણી પાસે વેલ ઇનફ સમય છે કે આપણે થોડુંક કવર કરી શકીએ, બરાબર. અને બીજું, આ માર્ચ મહિનાનું કરંટ તો વધુ ઇમ્પોર્ટન્ટ, સૌથી વધારે પૂછવાની સંભાવના માર્ચ મહિનાના કરંટ અફેર્સમાંથી છે, બરાબર. તો આ બધી ડિટેલ તમે પ્રોપર રીતે ભણી લેજો. ફેબ્રુઆરીનું કરંટ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ, જાન્યુઆરીનું કરંટ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ, બરાબર. તો આ બધાનું પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો આજના લેક્ચરમાં આપણે ખાસ ફેબ્રુઆરી માસના દિવસો જોવા છે. એ શરૂ કરીએ પહેલા તમારા માટે એક નાની એવી ઇન્ફોર્મેશન કે ભાઈ, વર્લ્ડ બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે 16 માર્ચ એટલે કે આવનારી 16 તારીખથી એક નવી જનરલ બેચ શરૂ થવા જઈ રહેલી છે. તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ, વર્ષ 2023 ભરતીઓનું વર્ષ છે. ઘણી બધી ભરતીઓ ઓન ક્યુ છે, જેમ કે પીએસઆઈની ભરતીઓ આવવાની, કોન્સ્ટેબલની ભરતી આવવાની છે. જીપીએસસીએ પણ પોતાનું કેલેન્ડર જારી કરી દીધેલું છે. અને તમે એવું ઈચ્છો કે ભાઈ તમારે કોઈ એક પ્રોપર બેચ કરી લેવી છે, જેથી કરીને 23માં કોઈ ભરતી આવે અથવા તો 24ના શરૂઆતના તબક્કામાં કોઈ ભરતી આવે, તો એ પહેલા 6-8 મહિનાની અંદર તમારી એક બેચ કમ્પ્લીટ થઈ જાય અને તમે પ્રોપર કોઈ એક્ઝામ માટે રેડી હો, એવું જો તમે ઈચ્છતા હો તો તમને આ બેચ ખૂબ મદદરૂપ થશે, કેમ કે એનો ટાઈમિંગ જ ખાસ એવો છે એટલા માટે, બરાબર. તો 16 માર્ચ 2023 થી બેચ, જેનો સમય છે 10:30 થી 12:30. બીજી વિશેષ અહીંયા ખાસિયતો આપેલી છે બેચ વિશેની, કઈ કઈ ફેકલ્ટીઓ છે એ બધી ડિટેલ તમારે જાણવી હોય તો ખાસ શાખાના કોન્ટેક્ટ નંબર ઉપર તમે કોલ કરો. અહીંયા તમને મેજર બેનિફિટ એવો છે કે જે લોકો આ બેચમાં જોઈન થશે એમને માય ક્લાસ એપ્લિકેશન ફ્રીમાં મળશે. અને આ એ એપ્લિકેશન છે જેમાં દરેક સબ્જેક્ટના વિડીયો લેક્ચર તમને મળી રહેશે. 2 વિષયમાં મેં ભણાવેલા છે, એક મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી અને કોમ્પ્યુટર. આ બંને સબ્જેક્ટ તમે એટલીસ્ટ ડેમો લેક્ચર ભરશો, દરેક ડેમો લેક્ચર ભણશો, તમને ખ્યાલ આવશે કેવા પ્રકારના કન્ટેન્ટ એમાં ઉમેરવામાં આવેલો છે, તમને આપવામાં આવેલો છે, બરાબર. એ વાત થઈ બેચની. હવે આપણે જોઈએ આપણો સવાલ, કે જે સવાલ મેં તમને લાસ્ટ સેશનમાં પૂછ્યો હતો, તો એનો જવાબ આ લેક્ચરમાં આપવાની મારી ફરજ છે. તો આપણે સવાલ જોઈએ, ભારતની ભલામણના આધારે સંયુક્ત રાષ્ટ્ર યુનાઇટેડ નેશન્સ, જે આમ કહેવાતું સો કોલ્ડ શાંતિદૂત છે, બરાબર, પણ લગભગ એના કામમાં ક્યારેક સફળ રહે ક્યારેક નિષ્ફળ રહેતું હોય, એવા આપણે એનાલિસિસ નથી કરતા. સવાલના જવાબ તરફ આગળ વધીએ કે સંયુક્ત રાષ્ટ્રએ કયા વર્ષને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ ઘોષિત કર્યું છે? 21, 22, 23 કે 24? તો ભાઈ, ભારતના પ્રયત્નથી, ભારતના કહેવાથી, એ પ્રપોઝલથી 2023ને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ તરીકે ઘોષિત કરવામાં આવેલું છે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા. મિલેટ્સ એટલે એક રીતે જાડા પાક, સામાન્ય રીતે બાજરો, જુવાર, રાગી વગેરે, બરાબર. તો એ અંગેનો એક આંતરરાષ્ટ્રીય વર્ષ એટલે 2023. આ મુદ્દો પણ આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે જોઈએ, આપણા દિવસોની શરૂઆત કરીએ. 2 ફેબ્રુઆરી વર્લ્ડ વેટલેન્ડ ડે, વિશ્વ આર્દ્રભૂમિ દિવસ. વેટલેન્ડ કોને કહેવાય? તો ખાસ યાદ રાખજો, આર્દ્રભૂમિ એક એવો વિસ્તાર કે જ્યાં પાણીનું થોડું ઘણું પાણી રહેતું હોય, પણ જ્યાં તમને ઇકોસિસ્ટમ ખૂબ સારા પ્રમાણમાં એ જોવા મળતી હોય. ફોર એક્ઝામ્પલ તમે જુઓ કે સુંદરવનના વિસ્તાર છે, તો એ બધા શું કહે, વેટલેન્ડ છે એક પ્રકારે, કે ત્યાં જળચર જે પ્રાણીઓ છે એમનું પણ સારું એવું જતન થાય, એ લોકો પર્યાવરણને મહત્તમ ફાયદો પહોંચાડનારા રહેતા હોય. તો એવું કોઈ ફિલ્ડ, એવું કોઈ ક્ષેત્ર છે એને આર્દ્રભૂમિ કહેવામાં આવે, વેટલેન્ડ કહેવામાં આવે, બરાબર. આપણા ગુજરાતની અંદર પણ ઘણી બધી, આપણા કચ્છમાં એ બધા વિસ્તારની અંદર વેટલેન્ડ જોવા મળતું હોય છે. તો આ વેટલેન્ડનું સંરક્ષણ કરવું કેમ જરૂરી? તો કે એ ઇકોસિસ્ટમ એન્વાયરમેન્ટની દ્રષ્ટિએ ખૂબ ઇમ્પોર્ટન્ટ, કેમ કે અહીંયા અલગ અલગ જળચરો જોવા મળતા હોય છે, પછી અલગ અલગ વૃક્ષોની પ્રજાતિઓ આપણને જોવા મળતી, એ રીતે પણ ઇમ્પોર્ટન્ટ. ઇન શોર્ટ, પર્યાવરણની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો વિસ્તાર કહેવાય વેટલેન્ડ્સ. અને એટલા માટે એનું સંરક્ષણ કરવું ખૂબ જરૂરી છે. અને એના સંરક્ષણ માટે
જે કન્વેન્શન એક્સેપ્ટ કરવામાં આવેલું, જેને સ્વીકારવામાં આવેલું, જેને કહેવામાં આવે છે રામસર કન્વેન્શન. તો આ રામસર કન્વેન્શન કેમ એવું નામ પડ્યું? કેમ કે એ આખી જે મીટિંગ યોજાણી કઈ જગ્યાએ, તો કે ઈરાનની અંદર આવેલું શહેર રામસર, અને ત્યાં આ મીટિંગ યોજાણી અને વેટલેન્ડની સુરક્ષા માટે આખું કન્વેન્શન એક્સેપ્ટ કરવામાં આવ્યું, જેને રામસર કન્વેન્શન કહેવામાં આવે છે. કઈ તારીખે? 2 ફેબ્રુઆરી 1971 ના રોજ. અને એટલે આ સંબંધિત એ જે 2 ફેબ્રુઆરી હતી એને વિશ્વ વેટલેન્ડ દિવસ, વિશ્વ આદ્રભૂમિ દિવસ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. આખી કહાની સ્ટોરી તમને ક્લિયર થઈ ગઈ. તો એ જ વસ્તુ અહીંયા લખેલી છે. હવે જોઈએ આપણે એની થીમ. ઇટ ઇઝ ટાઈમ ફોર વેટલેન્ડ રિસ્ટોરેશન. ક્યાં એવો સમય આવ્યો છે હવે કે વેટલેન્ડના રિસ્ટોરેશન માટેનો યોગ્ય સમય આવી ગયેલો છે. આદ્રભૂમિને પૂર્વવત એટલે કે રિસ્ટોર કરવા માટેનો યોગ્ય સમય છે. ઉદ્દેશ્ય માનવીઓ અને આપણા ગ્રહ પૃથ્વી માટે વેટલેન્ડની ભૂમિકા અંગે વૈશ્વિક જાગૃતિ જગાવવાનો, ઇન શોર્ટ વેટલેન્ડનું સંરક્ષણ કરવાનો. બરાબર. શા માટે 2 ફેબ્રુઆરી? આપણે જોઈ ગયા. રામસર કન્વેન્શન ઓન વેટલેન્ડ્સ ઓફ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ ક્યારે એક્સેપ્ટ કરવામાં આવ્યું? 2 ફેબ્રુઆરી 1971. યુનાઇટેડ નેશન્સ દ્વારા માન્યતા પ્રાપ્ત પહેલો વિશ્વ આદ્રભૂમિ દિવસ 2 ફેબ્રુઆરી 2022 ના રોજ મનાવવામાં આવેલો હતો. ક્લિયર થાય છે તમને દરેકને? ત્યાર પછી 4 ફેબ્રુઆરી 2023 ઇન્ટરનેશનલ ડે ઓફ હ્યુમન ફ્રેટર્નિટી એટલે કે આંતરરાષ્ટ્રીય માનવ બંધુત્વ દિવસ. બરાબર. આપણે ભારત તો હંમેશા આ જ નીતિ ઉપરથી ચાલતું આવ્યું છે. એ તો માત્ર માનવ બંધુત્વની વાત કરે છે. ભારતે હંમેશા એવું કીધેલું છે કે વસુધૈવ કુટુંબકમ. G20 આપણે એમાં નીચે લખેલું છે વસુધૈવ કુટુંબકમ. G20 ના લોગોમાં જ તે આપણી થીમ એક પૈકીની એ છે કે વસુધૈવ કુટુંબકમ. ભાઈ વિશ્વ એક કુટુંબ છે. તો એ ભારતીય કલ્ચર છે. તો અહીંયા દિવસ એ છે કે ઇન્ટરનેશનલ ડે ઓફ હ્યુમન ફર્ટિનિટી 21 ડિસેમ્બર 2020. તારીખ યાદ નહીં રાખો તો ચાલશે. 2020માં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ એક રિઝોલ્યુશન પાસ કર્યું, જેના આપણે ઠરાવ કહેતા હોય. ઠરાવ પાસ કર્યું. કોણે આના માટે ભલામણ કરેલી? શું આખો મુદ્દો હતો? એની પાછળનો ઇતિહાસ શું રહેલો છે? તો વર્ષ 2019માં પોપ ફ્રાન્સિસ અને અલ અઝહરના ગ્રાન્ડ ઇમામ અહેમદ અલ તૈયબ વચ્ચે અબુધાબી ખાતે એક મહત્વની બેઠક યોજાઈ અને એ બેઠકના ભાગરૂપે ખાસ આ 4 ફેબ્રુઆરીને વિશ્વ બંધુત્વ દિવસ, આંતરરાષ્ટ્રીય માનવ બંધુત્વ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. એ બેઠકને જે દિવસે યોજાતી એ તારીખને બરાબર વિશ્વ આંતરરાષ્ટ્રીય માનવ બંધુત્વ દિવસ. તો આપણે યાદ રહેશે 4 ફેબ્રુઆરી. ત્યાર પછી જોઈએ 4 ફેબ્રુઆરી તે વર્લ્ડ કેન્સર ડે, વિશ્વ કેન્સર દિવસ. હવે આપણને ખ્યાલ છે કે ભાઈ વિશ્વનો એવો રોગ કે જેની કોઈ દવા નથી અને આપણે પ્રાર્થના કરીએ કે કોઈ કેન્સરનો ભોગ ન બને. પણ અત્યારે આપણી જે જીવનશૈલી છે એ આ સંબંધિત ખૂબ ઘણા બધા દર વર્ષે ઘણા બધા એવા કેસો કેન્સરના વધતા જાય. તો આ સંબંધિત જાગૃતિ માટેનો એક દિવસ વિશ્વ કેન્સર દિવસ એટલે 4 ફેબ્રુઆરી ખાસ આપણે યાદ રાખીએ. જેની આ વર્ષની થીમ હતી ક્લોઝ ધ કેર ગેપ. સાર સંભાળ વચ્ચે જે આખો ગેપ પડી જાય છે એને આપણે ઘટાડી દેવો, એને બંધ કરી દેવો. ક્લોઝ ધ કેર ગેપ એવી આ વર્ષની થીમ હતી. યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ એમના દ્વારા આખું ઇનિશિયેટિવ શરૂ કરવામાં આવેલું. જેટલા પણ કેન્સર સાથે લડનારા લોકો છે એમના સન્માનમાં એમને એક નવી હૂંફ મળે, એક નવી આશા મળે, એ માટે થઈને ખાસ આ દિવસ ઉજવાતો હોય છે. 4 ફેબ્રુઆરી 2000 4 ફેબ્રુઆરી 2000 ફ્રાન્સના પેરિસની અંદર ન્યૂ મિલેનિયમ માટે કેન્સર વિરોધી વિશ્વ શિખર સંમેલન એક યોજાયું અને ત્યારે એ જે 4 ફેબ્રુઆરી હતી એટલા માટે કે જ્યારે પેરિસની અંદર સંમેલન યોજાયું એટલા માટે આ દિવસને વર્લ્ડ કેન્સર ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. તમે જુઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એક પહેલ તરીકે 1933માં પહેલો કેન્સર દિવસ જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં મનાવવામાં આવ્યો હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કે જે વિશ્વભરની અંદર સ્વાસ્થ્ય ઉપર કામ કરનારું સંગઠન છે, વિશ્વની સ્વાસ્થ્યની સંભાળ લેવાનું કામ કરનારું સંગઠન છે. તો એમણે તો જીનીવામાં ઉજવેલો એ દિવસ બરાબર વર્ષો પહેલા. ક્યારે? વર્ષ 1933ની અંદર. 7 ફેબ્રુઆરી 2023 સેફર ઇન્ટરનેટ ડે, સુરક્ષિત ઇન્ટરનેટ દિવસ. તમે હું બધા 21મી સદીમાં જીવનારા લોકો છીએ, આધુનિક સમયમાં જીવનારા લોકો છીએ, ટેકનોલોજીની સદીમાં જીવનારા લોકો છીએ અને આપણે બધા સિટીઝન તો છીએ જ, સાથે નેટિઝન પણ છીએ. એક નેટિઝન પણ છીએ સાથે. નેટિઝન એટલે શું? કે ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકો છે.
પણ એ ઇન્ટરનેટનો ઉપયોગ આપણે સુરક્ષિત રીતે કરવો જોઈએ, નહીંતર આપણા બેંકમાંથી પૈસા તફડી જાય, કોઈને ખબર પડે નહીં, કોઈને ઓટીપી ન દેવું. આવા બધા અલગ અલગ ઇનિશિયેટિવ શરૂ કરવા પડે. આરબીઆઈ અમિતાભ બચ્ચન સાથે એડ કરે છે કે તમારો ડિટેલ સુરક્ષિત રાખો. અલગ અલગ અત્યારે વાયરસીસ આવી જતા હોય છે. આખું મેં કમ્પ્યુટર ભણાવેલું છે મારી ક્લાસમાં, બરાબર, કે વાયરસ શું કહેવાય, કઈ રીતે કામ કરતો હોય છે, માલવેર શું છે, મેલિશિયસ સોફ્ટવેર. તો આપણે જે ઇન્ટરનેટ વાપરીએ છીએ એની સુરક્ષા સાથે સંબંધિત દિવસ એટલે 7 ફેબ્રુઆરી 2023. હવે જો દર વર્ષે 7 ફેબ્રુઆરી ઉજવાય છે તો કે નહીં, દર વર્ષે 7 ફેબ્રુઆરી ઉજવાતો નથી. ફેબ્રુઆરી મહિનાના બીજા સપ્તાહ એટલે કે બીજા વીકના બીજા દિવસે, બીજો વીક અને એનો બીજો દિવસ એટલે સોમવાર પહેલો દિવસ અને મંગળવાર બીજો દિવસ. ઇન શોર્ટ, ફેબ્રુઆરી મંથના બીજા અઠવાડિયાના સેકન્ડ ડે, બીજા દિવસે એટલે કે મંગળવારે આ દિવસ સેલિબ્રેટ થતો હોય છે, જે આ વર્ષે હતો 7મી તારીખ એટલે 7મી ફેબ્રુઆરીએ ઇન્ટરનેટ સેફર ઇન્ટરનેટ ડે, સુરક્ષિત ઇન્ટરનેટ દિવસ, જેની થીમ હતી ટુગેધર ફોર અ બેટર ઇન્ટરનેટ, એક બહેતર ઇન્ટરનેટ માટે સાથે આવવું. પ્રથમ સેફર ઇન્ટરનેટ ડે 6 ફેબ્રુઆરી 2004 ના રોજ મનાવવામાં આવેલો. આ પણ ખાસ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવું જોઈએ, આવા દિવસો પૂછાય છે, આપણને ખબર હોવી જોઈએ. ત્યાર પછી વર્લ્ડ ઇન્ટરફેથ હાર્મની વીક, વિશ્વ આંતર ધર્મ સંવાદિતા સપ્તાહ 1 થી 7 ફેબ્રુઆરી સુધી 2023. એક આખો વીક જ તે વિશ્વ આંતર ધર્મ સંવાદિતા સપ્તાહ. આ ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. કેમ તો કે ભાઈ અત્યારે જે વિશ્વભરની લડાઈ ચાલે છે શેના માટે ચાલે છે તો કે ધર્મ માટે થઈને ખાસ ચાલે છે. તો ધર્મને કારણે જે ઝઘડો થાય, જે એક વિશ્વની શાંતિ જે ખોરવાય છે એ ન ખોરવાય અને લોકો એક બંધુત્વની ભાવના સાથે જીવે, એ માટે થઈને ખાસ જાગૃતિ ફેલાવવા માટે થઈને વર્લ્ડ ઇન્ટરફેથ હાર્મની વીક સેલિબ્રેટ થતું હોય છે 1 to 7 ફેબ્રુઆરી સુધી. આ વર્ષની થીમ હતી કે લવ ઓફ ગુડ, લવ ઓફ ધ નેબર. એનો પ્રસ્તાવ કોણે રાખેલો? વર્ષ 2010માં જોર્ડનના કિંગ અબ્દુલ્લા બીજાએ એ અંગેનો પ્રસ્તાવ રાખ્યો. ત્યાર પછી એ સંબંધિત ઠરાવ પસાર થયો અને ત્યારથી એ દિવસ પછી ઉજવવામાં આવી રહ્યો છે. એ આખો વીક ઉજવવામાં આવી રહ્યું છે. ત્યારબાદ જોઈએ આપણે 10 ફેબ્રુઆરી 2023 વર્લ્ડ પલ્સીસ ડે, વિશ્વ ડાળ દિવસ અથવા તો વિશ્વ કઠોળ દિવસ. તો કઠોળનું જેટલું લીલા શાકભાજીનું આપણા ખોરાકમાં મહત્વ છે એટલું જ કઠોળનું પણ મહત્વ છે. અને એ સંબંધિત આંતરરાષ્ટ્રીય દિવસ 10મી ફેબ્રુઆરી વર્લ્ડ પલ્સીસ ડે, વિશ્વ કઠોળ દિવસ અથવા તો વિશ્વ ડાળ દિવસ. એની થીમ હતી પલ્સીસ ફોર અ સસ્ટેનેબલ ફ્યુચર, સસ્ટેનેબલ સતત વિકાસ જેને આપણે કહીએ એમ સતત ભવિષ્ય, પર્યાવરણને નુકસાન ન થાય એવું આપણું ભવિષ્ય, સસ્ટેનેબલ ફ્યુચર, એ માટે કઠોળ અથવા ડાળ એવી કંઈક થીમ હતી. તો 2018ની અંદર આ તારીખનો યાદ રાખો તો ચાલશે. 2018માં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી, જેને આપણે સામાન્ય રીતે કહેતા હોય છે સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભા, એમણે ઠરાવ પસાર કર્યો અને 2019માં પહેલો વિશ્વ કઠોળ દિવસ સેલિબ્રેટ કરવામાં આવ્યો. હવે આ દિવસ સેલિબ્રેટ કરવામાં આવ્યો એ પહેલા 2016નું વર્ષ દાળ અંગેનું અથવા તો કઠોળ અંગેનું આંતરરાષ્ટ્રીય વર્ષ પણ ઘોષિત કરવામાં આવેલું. જો 2023નું વર્ષ ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ તરીકે સેલિબ્રેટ થાય છે, એમ 2016નું વર્ષ હતું આંતરરાષ્ટ્રીય દાળ અંગેનું આંતરરાષ્ટ્રીય વર્ષ. ક્લિયર થાય છે? આ મારી દ્રષ્ટિએ 5 કે 10 સ્ટાર રેન્કનો સવાલ ગણી શકાય, પૂછવાની વધુ સંભાવના છે. હવે ભારત દાળ અથવા કઠોળનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. દાળ કઠોળના ઉત્પાદનમાં રાજસ્થાન ભારતમાં પહેલા ક્રમે છે. ભારતીય દાળ અથવા કઠોળ સંશોધન સંસ્થા ક્યાં આવેલી છે? કાનપુરમાં આવેલી છે. તો કઠોળના ઉત્પાદનમાં ભારતનું સૌથી મહત્વનું રાજ્ય કયું છે? પહેલા ક્રમાંકનું આરજે. આરજે એટલે રેડિયો જોકીની, પણ તમારું ને મારું પ્યારું રાજસ્થાન, ગુજરાતનું પાડોશી રાજ્ય રાજસ્થાન. પધારો મારે દેશ. ત્યાર પછી 10 ફેબ્રુઆરી નેશનલ ડીવોર્મિંગ ડે, રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ. કૃમિ નાના બાળકોમાં ખાસ આ રોગ જોવા મળતો હોય છે, તો એના નાશ સંબંધિત એ અંગે જાગૃતિ ફેલાવવા સંબંધિત આખો દિવસ 10મી ફેબ્રુઆરી નેશનલ ડીવોર્મિંગ ડે, રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ. એમનો ઉદ્દેશ્ય 1 થી 19 વર્ષની વયના બાળકો અથવા કિશોરોમાં આંતરડાના કૃમિને સમાપ્ત કરવાનો. બાળકોની અંદર થતો ખાસ આ રોગ, આંતરડાની અંદર કૃમિઓ બની જતા હોય છે, કૃમિઓ જોવા મળતા હોય છે, તો એ રોગ ન થાય એ અંગે જનજાગૃતિ ફેલાય એ માટેનો ખાસ દિવસ
10 ફેબ્રુઆરી અને 10 ઓગસ્ટ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ઉજવાય છે. એટલે 10 ફેબ્રુઆરી તે અને બીજું આ દિવસ વર્ષમાં 2 વાર ઉજવાય છે. એક 10 ઓગસ્ટ પણ ખરો અને 10 ફેબ્રુઆરી પણ ખરો. યાદ રહેશે તો બંને ઇમ્પોર્ટન્ટ. ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની એક પહેલ છે જેનો પહેલો તબક્કો વર્ષ 2015 ની અંદર શરૂ કરવામાં આવેલો. તો આ બાળકો કિશોરોની અંદર કૃમિ અંગેનો ખાસ દિવસ પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ. ભારત સરકારની આખી પહેલ છે. જોઈએ તમે નેશનલ ડીવોર્મિંગ ડે રાષ્ટ્રીય છે. રાષ્ટ્રીય આવે એટલે ભારતનું હશે. ઇન્ટરનેશનલ આવે તો સંયુક્ત રાષ્ટ્રનું કોઈ દિવસ હોય મોટા ભાગે, બરાબર. ઇન્ટરનેશનલ શબ્દ આવે ત્યારે મોટા ભાગે હું ખાસ શબ્દ બોલું, યાદ રાખજો, બરાબર. દર વખતે ઇન્ટરનેશનલ હોય તો સંયુક્ત રાષ્ટ્રને માન્યતા આપવી જરૂરી નથી. સંયુક્ત રાષ્ટ્ર માટેનું રિઝોલ્યુશન પાસ કરે પછી આપણે કહી શકીએ, છતાં એની અંદર ઇન્ટરનેશનલ શબ્દ હોય. ઓકે. ત્યાર પછી 11 ફેબ્રુઆરી ઇન્ટરનેશનલ ડે ઓફ વિમેન એન્ડ ગર્લ્સ ઇન સાયન્સ. તમને ખ્યાલ હશે કે અત્યારે ભારત સરકાર પણ એવું ઈચ્છે છે કે ભાઈ વિમેન, મહિલાઓ, છોકરીઓ સાયન્સના ફિલ્ડમાં આગળ વધે. સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથ્સ, જેને આપણે સામાન્ય રીતે સ્ટેમ કહેતા હોઈએ છીએ. સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ. ભારત સરકારે આ માટે ખાસ અલગ અલગ આયોજનો કરેલા છે. જેમ કે મને એક યાદ આવે છે કે એક કોઈ મિશન છે, એમાં મહિલા વૈજ્ઞાનિકોને મદદ કરવામાં આવે છે. જેમ કે સર્બ પાવર યોજના લગભગ એના માટેની જ કંઈક છે, મેં ભણાવેલી પણ છે. ભાઈ જે મહિલા સાયન્ટિસ્ટ છે એને પ્રોત્સાહન આપશે સરકાર. તો આ દિવસ એવો જ કંઈક છે કે ઇન્ટરનેશનલ ડે ઓફ વિમેન્સ એન્ડ ગર્લ્સ ઇન સાયન્સ, કે વિજ્ઞાનમાં મહિલાઓ અને બાળકીઓનો આંતરરાષ્ટ્રીય દિવસ. તમે જુઓ, ડિસેમ્બર 2015 યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ ઠરાવ પસાર કર્યો અને 2016માં આ દિવસ પહેલીવાર ઉજવવામાં આવેલો. યુનેસ્કો અને યુનાઇટેડ નેશન્સ વિમેન દ્વારા એને ઉજવવામાં આવે છે. યુનેસ્કો, યુનાઇટેડ નેશન્સ સાયન્ટિફિક એન્ડ એજ્યુકેશન કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, જેને આપણે યુનેસ્કો કહીએ છીએ, એના દ્વારા અને યુએન વિમેન દ્વારા આ દિવસ સેલિબ્રેટ કરવામાં આવતો હોય છે. યાદ રહેશે તમને દરેકને, ખૂબ જ મહત્વનો દિવસ પરીક્ષાલક્ષી. ત્યાર પછી વિશ્વ યુનાની દિવસ, વર્લ્ડ યુનાની ડે. એક ચિકિત્સા પદ્ધતિ, ઘણી બધી અલગ અલગ ચિકિત્સા પદ્ધતિ હોય, બરાબર. જેમ કે આપણે હોમિયોપેથી જે જાણતા હોઈએ, હોમિયોપેથી, એવી જ રીતે એક યુનાની. તો 11 ફેબ્રુઆરી વર્લ્ડ યુનાની ડે, જેની થીમ હતી યુનાની મેડિસિન ફોર પબ્લિક હેલ્થ. યુનાની મેડિસિન ફોર પબ્લિક હેલ્થ, જાહેર જનતા, જાહેર લોકોના સ્વાસ્થ્ય માટે યુનાની દવાઓ, એવું ગુજરાતી થશે. પબ્લિક હેલ્થ, લોકોના સ્વાસ્થ્ય માટે યુનાની દવાઓ. તો કેમ આ 11 ફેબ્રુઆરી જ પસંદ કરવામાં આવી ભાઈ? તો કે તમે નામ સાંભળ્યું હશે, હકીમ અજમલ ખાન. અજમલ ખાન કે જે હકીમ અજમલ ખાન તરીકે ઓળખાતા. 11 ફેબ્રુઆરી 1868 ના રોજ મહાન ભારતીય યુનાની વિદ્વાન અજમલ ખાન, અને એ હકીમ એટલે શું થાય? એક પ્રકારે વૈદ્ય, એના માટે હકીમ શબ્દ વપરાય. હકીમ અજમલ ખાનનો જન્મતિથિ, એમનો જન્મ જયંતિ, જન્મ દિવસ એમનો, અને એટલા માટે થઈને ખાસ ભારતના આયુષ મંત્રાલયે આ અંગે એક પહેલ શરૂ કરીને દિવસ આપણે સેલિબ્રેટ કરીએ છીએ. યાદ રહેશે તમને. જો વર્લ્ડ યુનાની ડે, પહેલો વિશ્વ યુનાની દિવસ 11 ફેબ્રુઆરી 2017 ના રોજ મનાવવામાં આવેલો. કઈ જગ્યાએ? તો કે નેશનલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુનાની મેડિસિન ફોર સ્કિન ડિસઓર્ડર, હૈદરાબાદ, તેલંગાણાના હૈદરાબાદમાં આવેલી આ ખાસ ઇન્સ્ટિટ્યૂટ, ત્યાં આ પ્રકારનો દિવસ સેલિબ્રેટ કરવામાં આવેલો. મહત્વનો દિવસ આપણા માટે, કેમ કે આ દિવસ સાથે ઇન્ડિયન ઓરિજિન, ભારતીય કોઈ વ્યક્તિનું નામ જોડાયેલું છે, એટલા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ, હકીમ અજમલ ખાન. ત્યારબાદ નેશનલ પ્રોડક્ટિવિટી ડે, રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ. 12 ફેબ્રુઆરી રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ, નેશનલ પ્રોડક્ટિવિટી ડે. આપણે જીડીપી ભણતા હોય, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, ભાઈ નિશ્ચિત સમયગાળાની અંદર કેટલું ઉત્પાદન થાય આપણા દેશની અંદર, બરાબર. તો આપણે એને જીડીપી વગેરે કહેતા હોય. તો ગ્રોસ ડોમેસ્ટિક લેવલે ઉત્પાદન થયું. તો વિચારો, એક વર્ષની અંદર આપણે વાત થઈ, એક વર્ષમાં મહિના કેટલા આવે? તો કે 12 આવે. તો અહીંયા એ દિવસ પણ 12 ફેબ્રુઆરી જ છે, 12 ફેબ્રુઆરી 2023, નેશનલ પ્રોડક્ટિવિટી ડે. યાદ રહી જશે હવે? તો કે હા. રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ, જેની થીમ પ્રોડક્ટિવિટી એટલે કે ઉત્પાદકતા, ગ્રીન ગ્રોથ એટલે કે હરિત વિકાસ, અને સસ્ટેનેબિલિટી હમણાં ઘણીવાર આપણે ચર્ચા કરીએ, સતત, બરાબર. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, સતત વિકાસ, એમ સસ્ટેનેબિલિટી. સેલિબ્રેટિંગ ઇન્ડિયાઝ
G20 પ્રેસિડેન્સી એવી કંઈક થીમ હતી કે ઉત્પાદકતા, હરિત વિકાસ, નિરંતરતા, ભારતની G20 અધ્યક્ષતાની ઉજવણી. કેમ 12 ફેબ્રુઆરી પસંદ કરવામાં આવી? તમે યાદ રાખો, ખૂબ મહત્વનો મુદ્દો. 12 ફેબ્રુઆરી 1958 નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ, જેને આપણે ટૂંકમાં NPC કહીએ છીએ, નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ, રાષ્ટ્રીય ઉત્પાદકતા પરિષદ, એની સ્થાપના થઈ હતી 1958માં. એટલા માટે થઈને એ તારીખ 12 ફેબ્રુઆરી હોવાથી આપણે ત્યારે નેશનલ પ્રોડક્ટિવિટી ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. 12 થી 18 ફેબ્રુઆરી સુધી નેશનલ પ્રોડક્ટિવિટી વીક તરીકે પણ સેલિબ્રેટ કરવામાં આવે છે, તો એ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ. નેશનલ પ્રોડક્ટિવિટી વીક 12 થી 18 ફેબ્રુઆરી. ક્લિયર થાય છે? ત્યાર પછી 13 ફેબ્રુઆરી વર્લ્ડ રેડિયો ડે, વિશ્વ રેડિયો દિવસ. હવે આપણે તો બધા હવે રેડિયોનો ઉપયોગ લગભગ નથી કરતા. એક સમય હતો રેડિયોનો. તે તો આ વર્ષની થીમ હતી રેડિયો એન્ડ પીસ, રેડિયો અને શાંતિ. ઓમ શાંતિ, બરાબર, રેડિયો અને શાંતિ. 13 ફેબ્રુઆરી 1946 સંયુક્ત રાષ્ટ્રની રેડિયો સેવા UN રેડિયોની સ્થાપના થઈ, અને એટલા માટે થઈને આ દિવસ 13 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. પરંતુ એ માટેનો ઠરાવ સંયુક્ત રાષ્ટ્રએ ક્યારે પસાર કર્યો? 2012માં પસાર કર્યો. મેં તમને શું કીધું કે ભાઈ ઇન્ટરનેશનલ ડે કીધો, વર્લ્ડ રેડિયો ડે ઇન્ટરનેશનલ, તો એ ખરા અર્થમાં ક્યારે કહેવાશે કે ભાઈ એને સંયુક્ત રાષ્ટ્ર એને રિઝોલ્યુશન પાસ કરીને એને ખરેખર માન્યતા આપે? જેમ કે આપણે 21 જૂન ઇન્ટરનેશનલ યોગા ડે, તો એને સંયુક્ત રાષ્ટ્રએ એનું રિઝોલ્યુશન પાસ કરેલું છે. યાદ આવે છે તમને? ખ્યાલ છે આ બાબત અંગે? આ ખૂબ ઇમ્પોર્ટન્ટ. તો 2012માં ઠરાવ પસાર થયો, અને એટલે 13 ફેબ્રુઆરી વર્લ્ડ રેડિયો ડે. 13 ફેબ્રુઆરી નેશનલ વિમેન્સ ડે. જો ઇન્ટરનેશનલ વિમેન્સ ડે નથી, નેશનલ વિમેન્સ ડે છે 13 ફેબ્રુઆરી. ઇન્ટરનેશનલ વિમેન્સ ડે આપણે ક્યારે સેલિબ્રેટ કરીએ છીએ? તો કે 8 માર્ચના રોજ. એટલે હું તમને એ આવતા મહિને કહીશ, બરાબર? હવે થોડાક દિવસમાં આવે જ છે, પણ આપણે જ્યારે માર્ચ મહિનાના દિવસો ભણશું નેક્સ્ટ ટાઈમ, ત્યારે આપણે જોશું, બરાબર? તો 8 માર્ચ ઇન્ટરનેશનલ વિમેન ડે. પણ અહીંયા છે નેશનલ વિમેન ડે. ક્યારે? 13 ફેબ્રુઆરી. કેમ 13 ફેબ્રુઆરી? તો કે 13 ફેબ્રુઆરી 1879ના રોજ નાઇટિંગેલ ઓફ ઇન્ડિયા, ભારતના કોકિલા તરીકે ઓળખાતા સરોજિની નાયડુનું જન્મતિથિ છે, એમની જન્મ જયંતિ, એમનો હેપી બર્થડે. એટલા માટે થઈને સરોજિની નાયડુ કે જેમણે ભારતની સ્વતંત્રતા ચળવળમાં ખૂબ સારું એવું કામ કરેલું છે, પોતાનો ફાળો ભજવેલો છે. બીજું, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ ભારતીય મહિલા છે, યાદ રાખજો, પ્રથમ ભારતીય મહિલા છે. 1925ના કાનપુર અધિવેશનની અંદર તેમણે અધ્યક્ષતા સંભાળેલી. ઓકે, જો આખું મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી મેં માય ક્લાસમાં ભણાવેલું છે, પ્રોપર ડિટેલિંગની અંદર તમે એ મુદ્દો ભણી લો એટલે તમારી 1-2 નો અટકે. વર્ગ 3 તો ન જ અટકે, પણ 1-2 પણ ન અટકે, બરાબર? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ. ત્યાર પછી વર્ષ 1947માં તેમને ઉત્તર પ્રદેશ એના રાજ્યપાલ બનાવવામાં આવેલા, અને આ સાથે તેઓ ભારતના પહેલા મહિલા રાજ્યપાલ પણ છે, અને એમની જન્મતિથિ રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે આપણે સેલિબ્રેટ કરીએ છીએ. સવાલ આમાંથી શું પૂછાય કે ભાઈ 13 ફેબ્રુઆરીના રોજ કયા મહાનુભાવની, કઈ હસ્તીની યાદમાં રાષ્ટ્રીય મહિલા દિવસ સેલિબ્રેટ કરવામાં આવે છે? પછી તમને એમાં 4 અલગ અલગ ઓપ્શન જોવા મળે. તો આ એક સારી ક્વોલિટીનો ક્વેશ્ચન એટલે ગણી શકાય કે એમાંથી આપણને એ ખબર હોવી જોઈએ કે ભાઈ કોનો જન્મ ત્યારે 13 ફેબ્રુઆરી થયેલો છે. એ આપણે ભણેલા હોય તો જ આપણથી અટેન્ડ થાય, બરાબર? કેમ કે કોર ફેક્ચ્યુઅલ ડેટા પૂછી લીધો છે, એટલા માટે. ત્યાર પછી 15 ફેબ્રુઆરી ઇન્ટરનેશનલ ચાઇલ્ડહુડ કેન્સર ડે, આંતરરાષ્ટ્રીય બાળપણ કેન્સર દિવસ. ભાઈ આ રીતે એક ગંભીર બાબત છે ભાઈ. નાના બાળકોની અંદર આપણને ઘણીવાર બ્લડ કેન્સર એવું કંઈક જોવા મળતું હોય કે એમને અમુક સમયે લોહી ચડાવવું પડે. હવે એ તો બહુ ગંભીર બાબતો છે કે ભાઈ એમના મા બાપ ઉપર શું વીતતી હશે, બરાબર? તો આપણે પહેલા તો ખાસ આપણે અત્યારે દિવસ જોઈ લઈએ. અત્યારે 15 ફેબ્રુઆરી 2023 ઇન્ટરનેશનલ ચાઇલ્ડહુડ કેન્સર ડે, આંતરરાષ્ટ્રીય બાળપણ કેન્સર દિવસ. થીમ બેટર સર્વાઇવલ ઇઝ અચીવેબલ. બેટર સર્વાઇવલ ઇઝ અચીવેબલ થ્રુ ધેર હેન્ડ્સ, એવી કંઈક એની થીમ હતી. ઉદ્દેશ્ય બાળપણના કેન્સર, બાળકોની અંદર થતા કેન્સર અંગે જનજાગૃતિ ફેલાવવાનો, અને એ બાળકો તથા કિશોરો કે જેમને આ બીમારી છે તેમને પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવાનો. ભાઈ એ બાળકોની હાલત શું થશે, એમનું ભવિષ્ય, એ એમના માતા પિતાને પણ એ ચિંતા રહેતી હોય, અને એ ખૂબ ગંભીર બાબત છે, બરાબર?
સ્થાપના વર્ષ 2002 ચાઇલ્ડહુડ કેન્સર ઇન્ટરનેશનલે આ અંગેના એક ઇનિશિયેટિવ શરૂઆત કર્યું અને 2002 જ પહેલો ઇન્ટરનેશનલ ચાઇલ્ડહુડ કેન્સર ડે સેલિબ્રેટ કરવામાં આવેલો. ખાસ આપણે યાદ રાખી લઈએ 15 ફેબ્રુઆરી. યાદ રહેશે તમને દરેકને. તો આ કેટલાક પરીક્ષાલક્ષી દિવસો હતા, ખૂબ ઇમ્પોર્ટન્ટ. ત્યારબાદ આપણે જોઈએ આજનો આપણો ક્વેશ્ચન, આજનો આપણો સવાલ કે વર્લ્ડ સસ્ટેનેબલ સમિટ 2023 નું આયોજન ક્યાં થયું હતું? આપણો ક્વેશ્ચન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આ ક્વેશ્ચન છે. આમાંથી સીધો તમારી પરીક્ષામાં સવાલ પૂછાય કે વર્લ્ડ સસ્ટેનેબલ સમિટ 2023 નું આયોજન ક્યાં થયું હતું? પેરિસ, ન્યુયોર્ક, નવી દિલ્હી કે જીનીવા? તો તમે લોકોને આ સવાલ અત્યારે પૂછી રહ્યો છું, લાસ્ટ સેશનમાં મેં તમને ભણાવી દીધો છે, બરાબર? તો આ હતો આજનો આપણો લેક્ચર, દિવસોનો ખાસ લેક્ચર. હું એવી અપેક્ષા રાખું કે તમને પસંદ પડ્યો હશે. તો તમે એવું ઈચ્છો કે તમારા સુધી વર્લ્ડ ઇનબોક્સના દરેક ઇનિશિયેટિવ સૌથી પહેલા પહોંચે તો વર્લ્ડ ઇનબોક્સના સોશિયલ મીડિયા હેન્ડલ્સ છે, તમે એને ફોલો કરો. ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, ફેસબુક અને યુટ્યુબ. જો તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન હિટ કરો કે જેથી કરીને દરેક વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલા પહોંચશે. એ સિવાય કરંટ અને યોજનાઓનું પ્લેલિસ્ટ તમને આ જ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અને આ એવી યોજનાઓ છે જે તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? તો ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર કોઈ નવા મુદ્દા સાથે, કોઈ નવા કન્ટેન્ટ સાથે આપણે ફરી ભેગા થશું. ત્યાં સુધી મને ઇજાજત આપો. જય હિન્દ, જય ભારત.